એક વિશેષ કાર્યક્રમ બતાવવાનું નક્કી કર્યું છે અને તેનો વિષય છે શિક્ષણ. કારણ કે કેટલાય વાલીઓ આ વિષયથી ચિંતિત હોય છે કે મારા બાળકને સારું શિક્ષણ કઈ શાળામાં મળી શકે. તાજેતરમાં જ એસએસસી બોર્ડનું પરિણામ નીચું આવતા વાલીઓ અને શિક્ષણવિદો પણ વિચારતા થઈ ગયા છે કે સીસીટીવી કેમેરાથી જ સાચું રિઝલ્ટ મળશે. આવી ભારે દેખરેખ વચ્ચે પણ જે વિદ્યાર્થીઓ ભણવામાં મહેનત કરવાના છે અથવા તો આવા વિદ્યાર્થીઓ પાછળ તેમના વાલીઓ અને શિક્ષકગણ તથા શાળાના સંચાલક મંડળ પણ ખૂબ જ ધ્યાન આપતા હોય છે. તો સૌપ્રથમ બોર્ડની પરીક્ષાના કેટલાક ટોપર્સ પાસેથી જાણીએ કે તેઓ આ રિઝલ્ટ કેવી રીતે મેળવી શક્યા. જ્યારે અરવલ્લી જિલ્લામાં આટલા ઓછા રિઝલ્ટમાં પણ 100% પર્સન્ટાઇલ મેળવી જિલ્લામાં રેન્ક લાવનાર વિદ્યાર્થીઓ અને વાલીઓ ખુશ થઈને અભિનંદન પાઠવી રહ્યા હતા. મારું નામ શિવમ સાગર છે. મારા ક્લાસ ટીચર આર પંચાલ સર હતા. મારા આચાર્ય શ્રી મનીષભાઈ જોશી પણ સાથ આપ્યો છે. હું આજે 97% તેમજ 100% પર્સન્ટાઇલ રેન્ક લાવીને ખુશી અનુભવું છું. હું આગળ 11-12માં સાયન્સમાં બી ગ્રુપ લઈને ડૉક્ટર બનીને આગળ જિલ્લાને દેશની સેવા કરવા માગું છું. તો શિક્ષણના ધામ એવા આણંદ ખાતે પણ શ્રેષ્ઠ રિઝલ્ટ લાવનાર વિદ્યાર્થીઓ સાથે અમારી ન્યૂઝ ટીમે મુલાકાત લીધી હતી. મને ખૂબ ગર્વ થાય છે કે એમયુ પટેલ ટેકનિકલ હાઈસ્કૂલમાં એડમિશન મેળવીને હું અનુભવી શિક્ષકોના હાથ નીચે શિક્ષણ મેળવીને 94% અને 94% મેળવ્યા અને 99.98 PR મેળવીને રાજ્યમાં સેકન્ડ PR પર પહોંચ્યો. તેના માટે મને ખૂબ ગર્વ થાય છે. આ માટે હું મારા ટ્યુશન, સિગ્મા ક્લાસીસ, એમયુ, મારા માતા પિતા અને સર્વ શિક્ષકો અને મિત્રોની મહેનતને હું ખૂબ ધન્યવાદ આપું. મને પણ ખૂબ જ ગર્વ થાય છે કે હું આ શાળામાં ભણ્યો. આ શાળામાં ખૂબ જ અનુભવી શિક્ષકો છે. આ શાળાના અનુભવી શિક્ષકોના શિક્ષણ હેઠળ અમને ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત થયું છે અને ખૂબ જ જ્ઞાન પ્રાપ્ત થયું છે. એમણે અમને જે શિખામણ આપી એને અમે ફોલો કરી. એના કારણે અમારા માર્ક પર ઇન્ક્રીઝ થયા છે. મારા 99.81% રેન્ક આવ્યા છે અને 91% આવ્યા છે. જેનો ધન્યવાદ હું મારી શાળાને, મારા ટ્યુશન, સજાનંદ ક્લાસીસને બધાને ધન્યવાદ. મારે A1 ગ્રેડ મળ્યો છે, જેનો એકમાત્ર શ્રેય મારી એમયુ પટેલ શાળા, જે કે ટેકનિકલ શાળાને લીધે મને ઘણું જ્ઞાન મળ્યું છે. ટેકનિકલના જ્ઞાનને લીધે મારા ભવિષ્યમાં મારે જે બનવું છે તે હું સારી રીતે બની શકીશ. અને આની સાથે સાથે મારી સહકાર આપનાર મારી સજાનંદ ક્લાસીસના ટ્યુશન ક્લાસીસને પણ હું મારા નંબરનું ફાળો આપું છું. તથા મારા માતા પિતા તો એ હંમેશા મારી સાથે જ રહેલા છે. અસ્તુ. તો વડોદરા શહેરની ગુરુકુળના વિદ્યાર્થીઓ દ્વારા પણ શહેરમાં રેન્ક લાવી શાળાનું ગૌરવ વધારતા વિદ્યાર્થીઓ તથા વાલીઓએ ભારે ખુશી સાથે વિદ્યાર્થીઓએ ફટાકડા પણ ફોડ્યા હતા. મારું નામ રોહિત દીપ છે અને મારા પર્સન્ટાઇલ 99.79 આવે છે. રોજની કેટલી મહેનત કરતા? રોજની 4 થી 5 કલાક મિનિમમ. શાળા પરિવાર તરફથી કેવો સપોર્ટ હોય? શાળા તરફથી મોટો સપોર્ટ કહેવાય. શિક્ષકોએ કેવો સાથ કર્યો? શિક્ષકો પણ અમે જે કહીએ એ જ રાખતા હતા. ફેમિલી તો એ પણ થોડું ઘણું થાય. શું ફ્યુચર પ્લાનિંગ છે? હમણાં તો સાયન્સ કરવાનું છે બી ગ્રુપમાં અને પછી કદાચ મેડિકલમાં. બોર્ડ દ્વારા અત્યાધુનિક સીસીટીવી કેમેરા લગાવી અને પરીક્ષા આપવાનું જે આ વખતે યોજાયું છે તેને તો કેટલું યોગ્ય ગણાય? એ તો સારું જ કહેવાય, કેમ કે એનાથી જ અમારા પર્સન્ટાઇલ વધ્યા છે. કાલે બપોરનું જમવાનું મારે ઘેર રાખજો બે જણા. સુખી કાકા, શેનું જમણ? કઈ ખાસ? પીરસો હવે.
આટલું બધું? આ તો અઠવાડિયાનો ખોરાક છે. અને તમારે એક વારમાં જ પૂરો કરવાનો છે. કાકા તામતું ખાઈશું તો મરી જઈશું. તો શું ખેતર આખામાં પાણી ભરવાથી જમીન નહીં મરે ડોબાભાઈ? પાકને જોઈએ તેટલું જ આપો પાણી, વનસ્પતિ જીવ છે એ વાત લો જાણી. પ્રમાણ કરતા વધુ પાણી, જમીનનો કસ જશે તાણી. आओ खुशी से झूम ले, इन पलों को चूम ले, ये मीठा मीठा एहसास है, जी में मीठी सी प्यास है, नया स्वाद है कुछ खास है, हाँ ये शीतल का स्वाद है, हाँ लाजवाब है शीतल शीतल शीतल. शीतल आइसक्रीम आपको हमेशा रखे कूल. તો રાજ્યના શિક્ષણ મંત્રી પણ કહે છે કે સીસીટીવીના કારણે જ રિઝલ્ટ આટલું ઓછું આવ્યું હોઈ શકે. ગતરોજ ધોરણ 10ના પરિણામો આવતા વિદ્યાર્થીઓ તથા વાલીઓમાં કંઈ ખુશી તો કંઈ ગમના દ્રશ્યો સર્જાયા હતા. ત્યારે સમગ્ર રાજ્યમાં એસએસસી બોર્ડનું પરિણામ નીચું આવતા શિક્ષણવિદો તેના કારણો શોધવામાં પડ્યા છે. ત્યારે રાજ્યના શિક્ષણ મંત્રી ભૂપેન્દ્રસિંહે એક કાર્યક્રમ દરમિયાન ઓછા રિઝલ્ટ માટે સીસીટીવી કેમેરાને લીધે આ વર્ષે રિઝલ્ટમાં ઘટાડો થયો હોવાનું જણાવ્યું હતું. કે વાલીઓ એમને નપાસ થયા છે એટલે ધમકાવે નહીં, ઠપકો ન આપે, પ્રેમથી એમને આવતા વર્ષની તૈયારી કરાવે. જે કંઈક ખૂટતું હોય, જે કંઈક કમી રહી ગઈ હોય, થોડી મહેનત ઓછી પડી હોય તો એ આવતા વર્ષે મહેનત કરીને આનાથી પણ વધારે સારા માર્કથી પાસ થાય એ પ્રકારે વાલીઓએ વ્યવસ્થા કરવી. હું પણ એમને બધાને આશ્વાસન આપું છું અને ભવિષ્યની ખૂબ ખૂબ શુભેચ્છા આપું છું. ગત વર્ષ કરતાં 10% પરિણામ નીચું આવ્યું છે. સીસીટીવી આમાં કારણભૂત હોઈ શકે છે. નીચે અનેક કારણોમાં એ પણ મહદઅંશે કારણ છે જ. મેં બાર સાયન્સમાં પણ કહ્યું હતું, સામાન્ય પ્રવાહમાં પણ મેં કહ્યું હતું. એ કારણ તો છે જ, કારણ કે આ વખતે આપણે 59,000 કેન્દ્રોમાંથી 56,000 કેન્દ્રો સુધી આ વ્યવસ્થા કરી હતી. સીસીટીવી કેમેરા, ટેબ્લેટ મૂકવાની, એટલે એ કારણ તો છે જ. બાકી તો પરીક્ષાના પરિણામ તો કાયમ માટે સરખા ના આવે, એ વધઘટ થયા કરે છે. 3 જેટલા વિદ્યાર્થીઓએ સુસાઇડ કર્યું છે, તો આ બાબતે શું કહેશો? એ દુઃખદ છે. એ ન થાય ભવિષ્યમાં એવું ઈચ્છું છું. એના માટે સમાજ, સરકાર, વાલી, શિક્ષક બધા લોકો ચિંતિત છે અને ભવિષ્યમાં આવું ન જ બને એનો હું આગ્રહી છું. કાલે બપોરનું જમવાનું મારે ઘેર રાખજો 2 જણા. સુખી કાકા, શેનું જમણ? કંઈ ખાસ? પીરસો હવે. આટલું બધું? આ તો અઠવાડિયાનો ખોરાક છે. અને તમારે એક વારમાં જ પૂરો કરવાનો છે. કાકા તામતું ખાઈશું તો મરી જઈશું. તો શું ખેતર આખામાં પાણી ભરવાથી જમીન નહીં મરે ડોબાભાઈ? પાકને જોઈએ તેટલું જ આપો પાણી, વનસ્પતિ જીવ છે એ વાત લો જાણી. પ્રમાણ કરતા વધુ પાણી, જમીનનો કસ જશે તાણી. आओ खुशी से झूम ले, इन पलों को चूम ले,
ये मीठा मीठा एहसास है जी में मीठी सी प्यास है नया स्वाद है कुछ खास है हाँ ये शीतल का स्वाद है हाँ लाजवाब है शीतल 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 आइसक्रीम आपको हमेशा रखे कूल। તો કેટલીક શાળાઓના આચાર્યોનું પણ માનવું છે કે સીસીટીવીના કારણે જ આ વર્ષે સાચું પરિણામ મળ્યું છે। ચાલુ વર્ષે એસએસસી બોર્ડનું જે પરિણામ આવ્યું આમ વર્ષોના પરિણામ કરતાં ઓછું પરિણામ છે 54.42%, પણ અત્યાર સુધીના પરિણામની સરખામણીમાં આ પરિણામ લગભગ વાસ્તવિકતાની નજીકનું છે, કેમ કે ટેબ્લેટ અને સીસીટીવી કેમેરાના અંતર્ગત આ પરીક્ષાઓ લેવાઈ એટલે લગભગ આ વિદ્યાર્થીઓનું મહેનતનું પરિણામ છે અને આવતા વર્ષોમાં પરિણામ એવું જોવા મળશે કે પરિણામ ધીમે ધીમે ઇન્ક્રીઝ થશે, વિદ્યાર્થીઓ મહેનત કરતા થશે અને આખા ગુજરાતમાં શૈક્ષણિક સ્તર છે એ ખૂબ ઉન્નત જોવા મળશે અને આવવાવાળા વર્ષોમાં ગુજરાત A1 ગ્રેડના વિદ્યાર્થીઓ આખાએ રાષ્ટ્રને અને દુનિયાને આપશે। એટલે બોર્ડની છેલ્લા 2 વર્ષની જે મથામણ છે એપ્લાઇડ પદ્ધતિના જે પ્રશ્નો આવ્યા છે અને સીસીટીવી કેમેરા અને ટેબ્લેટના અંતર્ગત જે પરીક્ષા લેવાય છે એની ચોક્કસ દૂરોગામી અસર થશે। આવવાવાળા વર્ષોમાં આનું પરિણામ બદલાશે અને ગુજરાતભરના વિદ્યાર્થીઓને વાલીઓને આનો ખૂબ ફાયદો થશે। અત્યારે તો તાત્કાલિક એના પરિણામ બહુ સારા જોવા મળ્યા નથી, પણ આવતા વર્ષોમાં ચોક્કસ આનું પરિણામ સારું જોવા મળશે। કાલે બપોરનું જમવાનું મારે ઘેર રાખજો 2 જણા। સુખી કાકા શેનું જમણ કઈ ખાસ? પીરસો હવે। આટલું બધું? આ તો અઠવાડિયાનો ખોરાક છે અને તમારે એકવારમાં જ પૂરો કરવાનો છે। કાકા સામતું ખાઈશું તો મરી જઈશું। તો શું ખેતર આખામાં પાણી ભરવાથી જમીન નહીં મરે ડોબાભાઈ? પાકને જોઈએ તેટલું જ આપો પાણી, વનસ્પતિ જીવ છે એ વાત લો જાણી। પ્રમાણ કરતા વધુ પાણી જમીનનો કસ જશે તાણી। आओ खुशी से झूम ले इन पलों को चूम ले ये मीठा मीठा एहसास है जी में मीठी सी प्यास है नया स्वाद है कुछ खास है हाँ ये शीतल का स्वाद है हाँ लाजवाब है शीतल 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 आइसक्रीम आपको हमेशा रखे कूल।
કાલે બપોરનું જમવાનું મારે ઘેર રાખજો બેવ જણા. સુખી કાકા શેનું જમણ કંઈ ખાસ? પીરસો હવે. આટલું બધું? આ તો અઠવાડિયાનો ખોરાક છે. અને તમારે એક વારમાં જ પૂરો કરવાનો છે. કાકા સામતું ખાઈશું તો મરી જઈશું. તો શું ખેતર આખામાં પાણી ભરવાથી જમીન નહીં મરે ડોબાભાઈ? પાકને જોઈએ તેટલું જ આપો પાણી, વનસ્પતિ જીવ છે એ વાત લો જાણી. પ્રમાણ કરતા વધુ પાણી, જમીનનો કસ જશે તાણી. आओ खुशी से झूम ले, इन पलों को चूम ले, ये मीठा मीठा एहसास है, जी में मीठी सी प्यास है, नया स्वाद है कुछ खास है, हाँ ये शीतल का स्वाद है, हाँ लाजवाब है शीतल शीतल शीतल. शीतल आइसक्रीम आपको हमेशा रखे कूल. તો આવા સમયે વાલીઓએ ખાસ સાવચેત રહીને પોતાના બાળક માટે શાળા પસંદ કરતા પહેલા શાળાના વિવિધ પાસાઓ અંગે તપાસ કરી લેવી આવશ્યક છે, નહીં તો આપના બાળકના ભવિષ્ય ઉપર સવાલ ઊભા થઈ શકે છે. તો જોઈએ વેરાવળથી અમારા સંવાદદાતા દીપક જોશીનો આ રિપોર્ટ. ગીર સોમનાથ જિલ્લાના વેરાવળ નજીક જુનાગઢ રોડ પર આવેલી ક્રિસ્ટલ માધ્યમિક શાળાના સંચાલક દ્વારા નેશનલ હાઈવે ઓથોરિટીની પરવાનગી મેળવ્યા વિના હાઈવેની તદ્દન નજીક ગેરકાયદે શાળાનું બાંધકામ, રહેણાંક માટે બિનખેતી કરેલ 7 પ્લોટોને એક કરી શાળાની ઇમારત બાંધી દીધેલ, જેની ફરિયાદ થતાં તંત્ર દ્વારા તપાસ હાથ ધરવામાં આવી હતી, જેમાં તાલુકા વિકાસ અધિકારી દ્વારા 2 જુદા જુદા પત્રો રજૂ કરવામાં આવેલ. એક પત્રમાં નેગેટિવ અને બીજા પત્રમાં પોઝિટિવ અભિપ્રાય આપવામાં આવ્યો હતો. જે પત્રો શિક્ષણ વિભાગમાં જતા આ પ્રકરણે કંઈક ખોટું થયું હોવાનું જણાતા જિલ્લા વિકાસ અધિકારી પાસે રિપોર્ટ માંગવામાં આવ્યો હતો, જેમાં આ સમગ્ર હકીકતનો પર્દાફાશ થયો હતો. જિલ્લા વિકાસ અધિકારી અશોક કાલરિયાએ જિલ્લા શિક્ષણ અધિકારીને શૈક્ષણિક સત્ર શરૂ થાય તે પહેલાં ક્રિસ્ટલ માધ્યમિક નામની ખાનગી શાળાની માન્યતા રદ કરવા તેમજ વિદ્યાર્થીઓના વર્ષ ન બગડે તે માટે વાલીઓને વહેલી તકે ચેતવવા લેખિત પત્ર પાઠવ્યો હતો. ક્રિસ્ટલ બાયપાસ ઉપર જે ક્રિસ્ટલ શાળા આવેલી છે એમાં એક અરજદાર દ્વારા એમ કે અરજી કરવામાં આવેલી હતી. સંધાને માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા એની તપાસ સોંપવામાં આવેલી હતી. તેમજ એક અરજદાર દ્વારા એમને અરજી કરવામાં આવી. એના અનુસંધાને તાલુકા વિકાસ કચેરી દ્વારા 2 અલગ અલગ પત્રો ક્રિસ્ટલની માં લખવામાં આવેલા હતા. એમાં એક પત્રમાં નેગેટિવ રિપોર્ટ હતો અને બીજા પત્રમાં પોઝિટિવ રિપોર્ટ હતો. આ બંને રિપોર્ટ માધ્યમિક શિક્ષણ બોર્ડમાં મોકલતા ત્યાંથી તપાસ જિલ્લા વિકાસ અધિકારીને સોંપતા અને જિલ્લા વિકાસ અધિકારીએ તપાસ કરાવતા એમાં સત્ય હકીકત બહાર આવતા અમોને જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ આ શાળાની માન્યતા રદ કરવા માટેનો અહેવાલ આપેલ છે અને વાલીઓ અને વિદ્યાર્થીઓને ચેતવવા માટે પણ જણાવેલ છે. શાળાની માન્યતા રદ કરવાની કાર્યવાહી ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં કારોબારીમાં લેવાતી હોય છે. એટલે આ જે જિલ્લા વિકાસ અધિકારીશ્રીએ જે રિપોર્ટ આપેલો છે એના અનુસંધાને અમે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડમાં માન્યતા રદ કરવા માટે જે અહેવાલ આપેલો છે એ અહેવાલના આધારે અમે માધ્યમિક શિક્ષણ બોર્ડમાં ટૂંક સમયમાં રિપોર્ટ કરવાના છીએ. જિલ્લા વિકાસ અધિકારીના અહેવાલને પગલે જિલ્લા શિક્ષણ અધિકારી દ્વારા શાળાની માન્યતાના અધિકાર માધ્યમિક શિક્ષણ બોર્ડને હોવાથી બોર્ડમાં અહેવાલ મોકલી આપેલ છે. ગીર સોમનાથ જિલ્લામાં શિક્ષણનું વ્યાપારીકરણ કરી રહેલ સંચાલકો સામે તંત્રએ લાલ આંખ કરી હોય તેમ જણાઈ રહ્યું છે. હાલ તો આ ખાનગી શાળાની માન્યતા રદ કરવાના જિલ્લા વિકાસ અધિકારીના અહેવાલના પગલે કુંભાડિયા શાળા સંચાલકોમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. કાલે બપોરનું જમવાનું મારે ઘેર રાખજો બેવ જણા. સુખી કાકા શેનું જમણ કંઈ ખાસ? પીરસો હવે. આટલું બધું? આ તો અઠવાડિયાનો ખોરાક છે. અને તમારે એક વારમાં જ પૂરો કરવાનો છે. કાકા સામતું ખાઈશું તો મરી જઈશું. તો શું ખેતર આખામાં પાણી ભરવાથી
જમીન નહીં મરે ડોબાભાઈ. પાકને જોઈએ તેટલું જ આપો પાણી, વનસ્પતિ જીવ છે એ વાત લો જાણી. પ્રમાણ કરતા વધુ પાણી, જમીનનો કસ જશે તાણી. आओ खुशी से झूम ले, इन पलों को चूम ले, ये मीठा मीठा एहसास है, जी में मीठी सी प्यास है, नया स्वाद है कुछ खास है, हाँ ये शीतल का स्वाद है, हाँ लाजवाब है शीतल शीतल शीतल. शीतल आइसक्रीम आपको हमेशा रखे कूल. તો હવે વાલીઓએ નક્કી કરવાનું છે કે તેમના બાળકને કઈ શાળામાં ભણવા મૂકવું. તો આ થઈ બોર્ડના પરિણામ અને શિક્ષણ જગતની કેટલીક હકીકતો વિશે ચર્ચા. અને હવે અમે આપને મુલાકાત કરાવી લુણાવાડાની ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સની, જે આટલા હાર્ડ પેપરની ચકાસણી અને વગર ચોરીએ આ સ્કૂલનું એસએસસી બોર્ડનું રિઝલ્ટ 90% કઈ રીતે આવ્યું. તો જોઈએ અમારી ન્યૂઝ ટીમના મિતેશ ભાડિયા સાથે મેહુલ પટેલનો આ ખાસ રિપોર્ટ. આ છે મહીસાગર જિલ્લાની સ્કૂલ ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ, જેને શરૂ થયે હજુ તો 3 થી 4 વર્ષ જ થયા છે. એટલે કે વર્ષ 2011માં જ આ શાળાની શરૂઆત થઈ છે. પંચમહાલ જિલ્લાથી હાલમાં છૂટો પડેલ મહીસાગર જિલ્લો શિક્ષણ ક્ષેત્રે ખાસ પ્રસિદ્ધિ ધરાવતો નથી, કારણ કે મહીસાગર જિલ્લામાં સારી ગણી શકાય તેવી સ્કૂલોની સંખ્યા આંગળીના વેઢે ગણી શકાય તેટલી પણ નથી. આવા સમયે અરવિંદભાઈ અને પીડી પટેલને શાળા બનાવવાનો વિચાર આવ્યો અને તેમનું આ સુંદર સપનું સાકાર થયું વર્ષ 2011ની સાલમાં ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સની સ્થાપના સાથે. વર્ષ 2011ની સાલમાં ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ મહીસાગર જિલ્લાના વડા મથક લુણાવાડા ખાતે શરૂ થઈ, પરંતુ શૈક્ષણિક કાર્ય સાથે સંકળાયેલા ટ્રસ્ટી મંડળે શરૂઆતથી જ એવા શિક્ષકોની પસંદગી શૈક્ષણિક કાર્ય માટે કરી હતી કે જે વિદ્યાર્થીઓને ખૂબ જ સારું શિક્ષણ આપી શકે. સ્કૂલનું જે પરિણામ આવ્યું છે, મારા પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ હેઠળ જે માર્ગદર્શન અમને આપવામાં આવ્યું હતું, એ માર્ગદર્શન અમે અમારા વિદ્યાર્થીઓને આપ્યું, સહકાર આપ્યો. એમને જ્યાં પ્રોબ્લેમ હતી ત્યાં અમે લોકોએ સારી રીતે એ લોકોને આઉટપુટ સમજાવ્યું કે ક્યાં તમને પ્રોબ્લેમ પડે છે, એનું નિરાકરણ શાંતિથી કર્યું અને એ બદલ જે પરિણામ આવ્યું છે એ સર્વ જિલ્લામાં હાઈએસ્ટ રિઝલ્ટ અમારું છે. ટ્રસ્ટી મંડળનું શરૂઆતથી જ વિદ્યાર્થીઓના ભણતર વિશે એક લીટીનું આયોજન હતું કે સારા શિક્ષક પ્લસ સારી ટેકનોલોજીનું સંયોજન કરીશું તો અવશ્ય આ શાળા ટોપર્સ આપશે જ, અને થયું પણ એમ જ. આ શાળાની વિદ્યાર્થીની પ્રજાપતિ દિવ્યાએ 99.88% સાથે જિલ્લામાં પ્રથમ નંબર લાવી શાળાના શિક્ષકગણ તેમજ શાળાના સંચાલકોનું સમગ્ર જિલ્લામાં નામ રોશન કર્યું છે. તો HSCમાં પણ આ જ શાળાનો વિદ્યાર્થી ચિંતન પટેલ 98% સાથે જિલ્લામાં અગ્રેસર રહ્યો હતો. ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સના વિદ્યાર્થીઓને શિક્ષણ જ એટલું સરસ આપવામાં આવે છે કે વિદ્યાર્થીઓને ટ્યુશનની બિલકુલ જરૂર રહેતી નથી, કારણ કે શાળાના શિક્ષકોની સાથે સાથે ટ્રસ્ટીઓ ખુદ શિક્ષણ કાર્યમાં સતત પ્રવૃત્ત રહેતા હોય છે. દરેક વિદ્યાર્થીની વ્યક્તિગત કાળજી પણ રાખતા હોય છે, જેથી વાલીઓ પણ ચાણક્ય સ્કૂલના તમામ પરિવારથી સંતુષ્ટ જણાય છે. ચાણક્ય સ્કૂલની સ્થાપના જૂન 2011થી થઈ છે. કેજી ધોરણ 1 થી 12 સુધીના વર્ગો ચાલે છે. કુલ 1000 વિદ્યાર્થીઓ અભ્યાસ કરે છે. હાલમાં બોર્ડના જાહેર પરિણામ થયા છે, એમાં એસએસસી બોર્ડ સમગ્ર ગુજરાતમાં 52% રિઝલ્ટ આવ્યું છે અને મહીસાગર જિલ્લામાં 27% પરિણામ આવ્યું છે. પણ અમારી ચાણક્ય સ્કૂલનું પરિણામ 90% સાથે સમગ્ર મહીસાગર જિલ્લામાં અગ્રેસર રહી છે. A1 ગ્રેડમાં મહીસાગર જિલ્લામાં 2 સ્ટુડન્ટ છે, એમાં એક ચાણક્ય સ્કૂલનો છે અને એ પણ મહીસાગરમાં પ્રથમ રહ્યો છે. જ્યારે એસએસસી વિજ્ઞાન પ્રવાહનું પરિણામ સદર સ્કૂલનું 82% આવેલું છે, જે પ્રથમ નંબર છે, જેના 92% છે ને સમગ્ર મહીસાગર જિલ્લામાં અગ્રેસર સ્થાન ધારણ કરેલું છે. આ વર્ષે સમગ્ર ગુજરાતનું પરિણામ ઓછું છે, ત્યારે ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સનું પરિણામ 90% છે. આ શાળામાં વિદ્યાર્થીઓને શિક્ષણની સાથે સાથે અન્ય ઘણી બધી પ્રવૃત્તિઓમાં પણ સામેલ કરવામાં આવી રહ્યા છે, જેમાં વક્તૃત્વ સ્પર્ધા, નિબંધ લેખન, ચિત્રલેખા જેવી સ્પર્ધાઓમાં તો આ શાળા રાજ્ય કક્ષાએ પ્રથમ નંબરે આવી છે. તો વિવિધ શૈક્ષણિક પ્રવૃત્તિઓનું પણ આયોજન કરવામાં આવે છે.
શરૂઆતમાં લુણાવાડાથી શરૂ થયેલ આ શાળાનો વિસ્તાર સતત વધી રહ્યો છે, જેથી વિદ્યાર્થીઓના વાલીઓની લાગણી એક જ હોય છે કે મારું બાળક ભણે તો ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સમાં જ, જેથી આ સ્કૂલના સંચાલક મંડળે આસપાસના 30 કિલોમીટર વિસ્તારના વિદ્યાર્થીઓ માટે શાળાએ આવવા જવા માટે ખાસ સ્કૂલ બસની વ્યવસ્થા કરી છે. તો સામાજિક જવાબદારી અદા કરતા શાળાના સંચાલકો દ્વારા ગરીબ તેમજ પિતાની છત્રછાયા ગુમાવી દેનાર બાળક જો ભણવા ઈચ્છતો હોય તો તેવા વિદ્યાર્થીઓને તદ્દન ફ્રીમાં અભ્યાસ કરાવવામાં આવી રહ્યો છે, જે ખરેખર પ્રશંસાને પાત્ર છે. જૂન 2011થી ચાલુ કરેલી આ શાળા ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ લુણાવાડા અને આજુબાજુના લગભગ 30 કિલોમીટરના સર્કલના વિસ્તારને બાળકોને માટે ખૂબ જ લાભપ્રદ નીવડી છે. વાલીઓ પણ ઘણા બધા ટેન્શનમાંથી મુક્ત થઈ ચૂક્યા છે. ઉત્તરોત્તર આ શાળાનું પરિણામ ખૂબ જ સારું આવ્યું છે. ચાલુ વર્ષે પણ એસએસસી અને એચએસસીનું સમગ્ર ગુજરાતનું રિઝલ્ટ ખૂબ જ નીચું આવ્યું હોવા છતાંય શાળાનું સરેરાશ રિઝલ્ટ 90% ઉપર છે. એસએસસીની હમણાં જ લેવાયેલી પરીક્ષામાં જ્યારે મહીસાગર જિલ્લાનું પરિણામ 27% જેટલું નીચું છે અને આજુબાજુના જિલ્લાઓનું પણ પરિણામ નીચું છે, ત્યારે શાળાએ 90% પરિણામ હાંસલ કરી અને મહીસાગર જિલ્લામાં પ્રથમ ક્રમે રહી છે. શાળાની વિદ્યાર્થીની A1 ગ્રેડ પ્રાપ્ત કરી અને શાળાના ગૌરવ વધાર્યું છે, ત્યારે શાળા પરિવાર તરફથી અમે હાર્દિક અભિનંદન આપીએ છીએ. અમારા ઉત્તરોત્તર પ્રશંસનીય રિઝલ્ટ માટે અમારા શિક્ષકોનું સતત અને સઘન શૈક્ષણિક કાર્ય, વાલીઓ અને વિદ્યાર્થીઓનો સંપૂર્ણ સહકાર અને અમારા ટ્રસ્ટીઓ તરફથી પણ બાળકો, વાલીઓ અને શિક્ષકોને સતત પ્રોત્સાહનરૂપ પૂરું પડ્યું છે. તેને પરિણામે શાળાએ ખૂબ સારું પરિણામ હાંસલ કર્યું છે, જેનો અમને આનંદ છે. હાલમાં જ જાહેર થયેલ વર્ષ 2015ના એસએસસીના પરિણામમાં સમગ્ર જિલ્લામાં પ્રથમ સ્થાન ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સની વિદ્યાર્થીની પ્રજાપતિ દિવ્યા 99.88% મેળવી, તેમજ એચએસસીના રિઝલ્ટમાં પણ આ જ શાળાનો વિદ્યાર્થી ચિંતન પટેલ 98% મેળવી જિલ્લામાં અગ્રેસર રહ્યો હતો. અને આ રિઝલ્ટમાં જ શાળાના સ્ટાફ, પ્રિન્સિપલથી લઈ સંચાલકોના અથાગ પ્રયત્નોનું પ્રતિબિંબ દેખાઈ રહ્યું છે. વેલ ડન ચાણક્ય સ્કૂલ ઓફ સાયન્સ પરિવાર, કારણ કે આટલા ટૂંકા ગાળામાં શાળાના 23 વિદ્યાર્થીઓ મેડિકલ કોલેજોમાં એડમિશન મેળવી ચૂક્યા છે.